ફાઇનલી આપણી ગાડી ભરાઈ ગઈ છે બરોબર. કોચીથી આપણે જવાનું જામનગર હે. છાશ ને એવું બધું લઈ લીધું છે રાત હતું, કારણ કે આપણે ચા કોફી એવું તો ગાડીમાં જ બનાવી. હોટલ આવી ગઈ એટલે જમવાનું પાણી કરી નાખી બરોબર. પછી આપણે ગાડી લઈને જવાનું છે હાઈવે ઉપર. પછી નોન સ્ટોપ ગાડી આખી પછી વાંધો ન આવે. પૂરા 5000 લીધા ભાઈ ટોલ નાકા વાળાએ એક્સપ્રેસ હાઈવે હાટુના. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય મુરલીધર. કેમ છે બધાને? આ બધા મજામાં જ હશો, કારણ કે આપણા વિડીયો જતા હંમેશા મજામાં જ હોય. તો આજે આપણો પહેલો વ્લોગ છે અને આ વ્લોગ રહેવાનો છે આખી જર્ની, કારણ કે હું એક ટ્રક ડ્રાઈવર છું એટલે એક ટ્રકનો વ્લોગ બનાવવાની મારી એક કોશિશ છે. તો આ વ્લોગ તમને ગમે તો એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો અત્યારે આપણે છીએ કોચીમાં, કેરલામાં જે કોચી આવ્યું છે ત્યાં, અને અહીંથી આપણે ગાડી લઈને જવાનું છે જામનગર. અને આ મારો પહેલો વ્લોગ છે તો થોડોક સપોર્ટ કરજો ભાઈ. અને હું આમ તો રાજકોટનો હોઉં, પણ આપણી ગાડી છે એ રાજસ્થાનની છે અને એક ડ્રાઈવર હું, એટલે આપણે આખો વ્લોગ બનાવવાનો છે જામનગર કોચી ટુ જામનગરનો. તો બન્યા રહેજો વ્લોગમાં અને પૂરો જોજો વ્લોગ. કેવો લાગે એ લાઈક શેર ને કોમેન્ટ કરીને કહેજો. આ હે ટાટાની વર્કશોપ છે, આ ટાટાવાળાની વર્કશોપ છે આ ભાઈ, જોઈ લેજો. ગાડીઓ પડી છે, આ આપણી ગાડી છે રાજસ્થાનની. તમને પહેલાં આખી ગાડી બતાડી દઉં કે ગાડીમાં હું મેં કામ કરાવ્યું છે. થોડીક આમથી મોડિફિકેશન ચાલરો નખાવી છે, ઝુમકા નખાવ્યા છે બરાબર, અને ટાયર નવા નાખ્યા આપણે નવા. અને પાછળ આ જો રાજસ્થાનના ભાઈ બેહેડા છે જે ઓલું વગાડે છે વાજિંત્રું. અને આપણી કાંઈ ગાડી છે, જોઈ લેજો, અહીં લખેલું છે ગાડી. અને જવાનું અહીંથી કંપનીએ, અને અંદરથી ને તમને ગાડી દેખાડી દઉં અને આખો વ્લોગ જોજો ભાઈ. આપણું ઈ જ છે મેન. તો ભાઈ જોઈ લેજો, આ ગાડી આખી ખાલી ભરી છે અત્યારે, આખી ગાડી ખાલી છે. આપણે આને ભરવા જવાની છે. અને પહેલાં તો ગાડીનું ઇન્ટિરિયર તમને ચેક કરાવી દઉં. જોઈ લે ભાઈ, આ કાંઈક ઇન્ટિરિયર છે, બહુ વધારે મોડિફિકેશન તો નથી, કમ હાલે એમ છે. બહુ મોડિફિકેશન તો કરાવ્યું નથી. અને હવે કરીએ ગાડીને ચાલુ બરાબર. હાલો તો ગાડી કરી ચાલુ. જોઈ લેજો ભાઈ, ગાડી કાંઈક આવી રીતના અવાજ કરે છે. અને આ કાંઈક લાઇટું છે ગાડીમાં. હાલો તો આપણે જવાનું અત્યારે કંપનીએ, ગાડી ભરાવાની છે ત્યાં. તો જાય કંપનીએ, બન્યા રહેજો આખા બ્લોગમાં ભાઈ. તો ભાઈ અત્યારે કંપની તરફ જાય, અને થોડોક ઘાટ સેક્શન હતો, ખાલી ગાડીઓ એટલે વાંધો તો ન આવે. અને આ હે કોચીનો બારોબારનો રસ્તો છે ભાઈ, કારણ કે કંપની થોડીક બહાર આવી છે. તો આખા વ્લોગ જોજો. અને આ જે પહેલો દિવસ છે આ જર્નીનો, આપણે જોઈએ કે આપણે કેટલા દિવસે જામનગર પહોંચી છીએ. અને આખી ટોટલ વસ્તુ હું તમને કહીશ કે ભાઈ કોચી ટુ જામનગરમાં કેવી મુશ્કેલી આવે છે,
કેટલું આપણે જોવું પડે છે કે જાણવા મળે છે એ જોઈ. તો આખો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બરાબર. અને હવે મળીએ સીધા કંપનીએ. તો ફાઇનલી આપણી ગાડી ભરાઈ ગઈ છે, બરાબર. કોચીથી આપણે જવાનું જામનગર હે, બરાબર. આપણે ગાડી ભરી લીધી અને આ કાંઈ ગાડીનો લુક આવે છે. અને હવે આપણે જઈએ સીધા ગાડીની અંદર. તો ગાડી અંદર હવે ગાડીને કરી ચાલુ, બરાબર. અને હવે અહીંથી કંપનીથી ડાયરેક્ટ રોડ ઉપર જાય, હાઈવે ઉપર. અને એકાદો ઢાબો કરી પહેલાં તો ચા પાણી નાસ્તો કરશી અને પછી બીજું કામ. એની ગાડી ચાલુ અને હવે આપણે જઈએ ડાયરેક્ટ રોડ ઉપર. અહીંથી આપણે વિદાય લઈ લઈએ. આપણે નીકળી ગયા. તો ભાઈ હવે હોટલે ભેગા થાય. તો ભાઈ આ એક દૂધની ડેરી જેવું દેખાય, તો પહેલાં આપણે સામગ્રી લેવાની છે એ લઈ લઈ, પછી આપણે હાઈવે પકડી લઈ જઈએ. હાલો તો જઈએ. ભાઈ દૂધ છાશ ને એવું બધું લઈ લીધું છે રાત ખાતું, કારણ કે આપણે ચા કોફી એવું તો ગાડીમાં જ બનાવી, બરાબર. અને હવે જઈએ ગાડીમાં. આપણે આવી ગયા હાઈવે ઉપર અને હાઈવે ચડતા જ એક આગળ હોટલ આવશે ને આપણે ઊભી રાખી દઈએ, કારણ કે પહેલાં જમી લઈ પછી ગાડી હાકી. અને આપણા ગાડીના હોરને તમને પછી ચેક કરાવી દઈશ. થોડાક હોરનમાં ફેરફાર કર્યો છે. પેલા ભાઈ આપણે અહીંથી ટર્ન મારવાનો છે, એટલે પેલા અહીંથી ટર્ન મારી ને હવે થોડુંક આગળ જવું જોઈએ, કારણ કે હું વળતા ભૂલી ગયો. અહીંથી ટર્ન મારી લઈ. હાલો ભાઈ ટર્ન મારી પાછળ રિવેસ કરવું જોઈએ, કારણ કે ગાડી આગળ ન જાય. રિવેસ ગિયરમાં થોડોક વાંધો પડે છે ભાઈ, બરોબર પડતો નથી. હાલો તો હોટલે ભેગા થાય. તો ભાઈ આપણે પહોંચી ગયા હોટલે. પાછળ છે હોટલ, ગાડી પાર્કિંગ કરી દીધી છે. તો પહેલાં જમતા આવી, બરાબર, ને પછી આગળ વધી. તો ભાઈ ચા પાણી નાસ્તો અને થોડુંક જમી લીધું છે, કારણ કે પછી ગાડી નોનસ્ટોપ જાય, એટલે ભાઈ વાંધો ન આવે. અને હવે ગાડી ચાલુ કરી. બોલો જય માતાજી. તો ભાઈ ગાડી ચાલુ થઈ ગઈ. હવે આને કરી રિવેસ. એ પહેલાં હું તમને બધાને હોરન સંભળાવી દઉં આપણી ગાડીના 4-5 હોરન. આપણું પહેલું હોરન હે, આપણું બીજું હોરન, આ આપણું ત્રીજું હોરન હે. આપણે ચોથું હોરન સાંભળી, આપણું ચોથું હોરન હે. તો કોમેન્ટ કરીને કહેજો તમને કયું હોરન ગમ્યું. અહીંથી આપણે રિવેસ કરી ગાડી. તો આપણે એકલા જ છીએ અને અહીંથી આપણે જવાનું જામનગર, બરાબર છે. તો હાલો હવે ડાયરેક્ટ હાઈવે ઉપર મળી.
તો ભાઈ પહોંચી ગયા એક્સપ્રેસ હાઈવે ઉપર અને આવતા વેતા ટોલ નાખવા આવી ગયું છે. અને ભાઈ સુરત જો ભાઈ હાથમે હે મિયાણું ભાઈ. અને ભાઈ એક્સપ્રેસ હાઈવે છે એટલે બહુ મજા આવવાની છે. બન્યા રહેજો ભાઈ. તો ભાઈ પૂરા 5000 લીધા ભાઈ ટોલ નાકા વાળાએ એક્સપ્રેસ હાઈવે હાટુના. 5000 રૂપિયાનો ચાંદલો થઈ ગયો છે બરોબર. હવે આગળ વધી વ્યૂ કાંઈ ખારો જ આવે ભાઈ, ફૂલ ઝાડવા અને વચ્ચે રસ્તો, બહુ મજા આવે છે. હાલો હવે ગાડી થોડી ખેંચી લઈ પછી મળી. હાલો ભાઈ આગળ હોટલ આવે છે એટલે હોટલ આપણે દબાઈ દઈએ બરોબર. એટલે ગાડી થોડીક આરામે થઈ લઈએ અને ટાયર બહુ ગરમ થઈ ગયા હોય ગાડી પોરોય ખાઈ લઈએ બરોબર. તો જાય પેલા હોટલમાં જવું જોશે ને ભાઈ. હાલો તો હોટલમાં જાય. તો ભાઈ આખો બ્લોગ જોતા રહેજો ને આપણી ગાડી કેવી લાગી એ કહેજો. ત્યાં તો ગેરાજ છે ભાઈ, બહુ એક્સપ્રેસ હાઈવેની હોટલ હે ભાઈ. હવે જોઈ અંદર કેવું હોય. આ ખટારાની પાછળ આપણે દબાઈ દઈ, આની આગળ આપણે રાખી દઈએ. ક્યાં ભાઈ પાર્કિંગ કરવાનું હોય આપણે ખબર નથી, આપણે અહીંયા કરી દઈએ. તો ભાઈ ગાડી બંધ કરી દીધી છે અને હવે આપણે જઈ હોટલે. ઘણી બધી દુકાનો છે જોઈ હવે અને જોઈ લે ભાઈ આપણી ગાડી કાંઈક આવી લાગે અને રાતનો વ્યૂ. હવે જઈ હોટલે અને આ ભાઈને ભાઈ એને ઊભી રાખી દીધી, કંઈક વસ્તુ લેવા ગયા છે. તો હાલો હવે આપણે જમીને મળી ભાઈ બરોબર. ચાલ આપણે જમી લઈ. તો ભાઈ આ વ્લોગને અહીંયા આપણે પૂરો કરીએ. આપણો પહેલો દિવસ છે એટલે આપણે આ વ્લોગને રાત પડી ગઈ એટલે આપણે અહીંયા પૂરો કરી. અને નેક્સ્ટ વ્લોગમાં બીજા દિવસે આપણે એક્સપ્રેસ હાઈવેને પૂરો કરશી અને આગળ વધશે બરાબર. અને આજે આપણે ગાડી હકાય એવી હાલતમાં છીએ નહીં, કારણ કે આજે બહુ થાકી ગયા છે અને રાતે પડી ગઈ છે એટલે રાતે આપણે ગાડી હાંકતા નથી, પછી આપણે મજા ન આવે અને વ્લોગમાં સારું દેખાય નહીં એટલે. બાકી રાતે તો હાંકી જ છીએ પણ આજે થોડોક આરામ કરવો જોઈએ એટલે. અને કાલે આપણે બીજા દિવસે એક્સપ્રેસ હાઈવે ને આખો પાર કરવાનો છે. તો બધાને થેન્ક યુ અહીંયા લગી વ્લોગ જોવા માટે. એક લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો તમારા ભાઈ હાટું.